हेलो गुड मॉर्निंग जय माताजी राम राम ने सीताराम। आई होप के तम बधाई मजामी है ने हूँ पण जो अटाणे हवार हवारना 4:30 थया तो कायमीथी आवती रही अने कायमीथी आवे जाए रोटली करी सा करी अने पछी हूँ हुए जाए। पेला तो बधाई हुताई है निर्मल मणि अकड़िया उतारे ने ऊपर योगो नून जूली बे जाइए जो जो मारी जूली अटाणे में घुमरा मारे 4:30 वागा में जो जणी हले ए पागल हाल मारो दकड़ो हाल। चलो ये फटाफट चेन रोटली कर लिए और सा कर लिए। अमारे है ना चूली बाईणो धूँ ऊपर लिए ना च अगड़ी कर ऊपर ढाड़िए जो પોતાને ધૂ ઢોળે ને ભાગે ને પછી એક સેડો લઈને ઉપર ચડે ને પછી ઉપર ઢેડ્યા રાખીએ જો એ વખતે ઉપર એકડી ભેગું કરી આખું કોઈ ઢળતી જાય ને ભેગું કરી જાય। તો હું ઉઠી ગઈ અને ઉઠે ને નાસ્તો પાણી કર્યા એવું કંઈ કામ કરવા નડપ થતી નથી બેઠી ઠામની તાઈ વિસરે નાખ્યા ને મેં થોડુંક પ્લેટફોર્મ હમું કરી દીધું બાકી તો એવું કંઈ કંઈ કામી છે નહીં લુગડા આજ કંઈ બહુ ધોવાના છે નહીં પછી કાલે ધોઈ નાખ્યું થોડા છે એટલે ધોવાને જ બાકી તો નીતાને જે આજનો દી રજા છે એટલે નીતા કંઈક પણ કરીએ વાંધો ને તો જે ને મારે હાંજી જવાનું હોય આજની રાત બહુ મુશ્કેલથી કાઢી હતી કે કેટલી વહેમી લાગી હતી કાંઈ નહોતા ગાન કાંઈ ગઈ ને તો રાતે નીંદર આવતી હતી एकदम। तो हलो जो अटाणे है ने हूँ तो रूंढा टाणू के भाई तो हूँ बोगड़ी थोड़ी वार मारी उठे ने बस जाक वार बैठी थी ने नीता मैगी बनावी तो हूँ नीता मैगी खाई लीए नीता तो उठे કેટલા ટાઈમ પછી काम કર્યું मैगी बिसाड़ी કેટલા टाइम પછી नहोती खाधी ने तो आज मैगी खाई लीए घणो टाइम थी एनी नथी खाधी हूँ तो ओછી खा पण अटाणे नीता भेगी हूँ बेही गई तो जो है ने सास है मैगी है ने पापड़ आपणे कर्या था ने तेदू ने तर्या तो भूलाई गया था तो नीता ने काले याद आवे गयुं तो नीता बाई तरे ने अटाणे जो नीता खाए। नीता केवुं वेकेशन गयो જોરદાર હવે આજેથી કાયમી હવે કાયમી હું વહેમીનું લાગી એક દી તા કઈ વાત પૂછમાં તાણે ટેન્શન આગળ આપણે તો ખાઈને હુવે જવાનું થાય એની નીંદર આવે જાય મને તો નીંદર ઈ નો આવે ને કઈ નહીં પહેલે દી કાયમી ગઈ તો ગમે એટલી નીંદર કરીએ પહેલે દી વહેમું લાગે ગમે એટલી તમે કરી ઠાવ કી પણ તોય પણ ગમે એટલી નીંદર કરીએ ને તોય પણ છે ને વહેમું તો એક દી તો લાગે જ નીંદર આવે જ રહેતી એક અઠવાડિયા પછી એક અઠવાડિયાથી વધે હું એક અઠવાડિયું ક્યાંથી 7 દી 8 દી 9 દી 9 વધતી છે બોલાઈ ગયા 7 દીનું વેકેશન હતું એક દીનો ઓફ હતો ને પાછો એક દીનો ઓફ આવ્યો 9 દી ને પાછો આ આખો દી 10મો દી થાય નહીં લખીએ તો 10 દી પછી કીધું મંગળવારીથી રજા હતી કીધું ના મંગળવારી મારે આવતી બુધવારે તારે આવતી હા તો બુધવારીથી રજા આવતી બુધવાર 8 ગુરુવાર 9 ને શુક્રવાર 10મો દી છે જો કરી સાબ 2 વર્ષ કામ કર્યું વરસથી સોરી વરસથી કામ કર્યું 9 દિન રજા રાખી પાછું વરસથી કરી તો 9 દિન જડી હા ના વરસથી કરેલું 15 દિન જડે પછી હજી મારે મહિનો દી બાકી 11 મહિના થયા મેં વેકેશન લઈ લીધું હજી બાકી છે પાછા 6 મહિના પછી પાછું આવે ને એમાં આપે 6 મહિના નહીં પૂછ 6 મહિના ઓલું વરસ દિન ગયા તો ભેગું 14 દિન કામ તળાવ ભળી બોલે માંડ આઈ રજા આપે આઈ નતા આપતા માંડ લીધી બહુ જ એન્જોય કરી લીધી ઓ એ ધંધો કરવા માંડવાનો હાલો તમારે કોઈને મેગી ખાવી હોય તો અમે ખાઈ લઈએ કઈ તો જો અટણે નિર્મલને ભાગે આવ્યા ને મીમી કે સા અટણ 4:30 થયા નીતા તો હોય ગઈ પાછી ને આમાં આપણી હે તાતલી ખીર જેવું ને એમાં બદામ મૂકી દીધા તો
ચાલો એ ખાઈ લઈએ ને મમ્મી કે આપણી શાના જ પવન બહુ જ છે. તરબૂસી પીડ્યું ચાખો મને તરબૂચ ખાયું. તરબૂસી હું કાલે લેવી હતી તો અમે તરબૂસી પીડ્યું. તો હાલો ટાણે હે ને હવે કાંઈ જવાની ટાણું થવા માંડ્યું ને મેં શાકતા કરી લીધું હતું. અજસોરાનું શાક કર્યું અને રોટલી. તો એ મીતા રોટલી બનાવે ને મિયામાં સોરાનું શાક કરી નાખ્યો હતો. કાલે સોરા લેવા હતા તે તો સોરાનું શાક ને રોટલી ખાઈ પીએ ને પછી કાંઈ જઈએ કંઈ નહીં થાય. એક્સપિરિયન્સ કેવો રે જોઈએ. હા તો પછી કાંઈ જાઉં કામ થઈ ગયો. હું તો અટાળાથી નીંદર ચાલુ થઈ ગઈ. મેં તમે જોડકી કરી એની જેલકી મારી લીધી પણ નીંદર હે ને હું જો હું હોય ને તો નીંદર આવે નહીં ને અટાળ કાંઈ થતો ને નીંદર આવે. કાંઈ જાણટાણું થતું હોય ને નીંદર થતી આવતી જાય. એમાં ચૂલી જો લ્યો જ્યાં જઈએ ને વાહે આવે ને લોપડે પડે. જ્યાં જઈએ ને વાહે આવે ને લોટે પડે. હમણાં હા ઓહરે ગઈ બિસાડી. વિચાર હમણાં 5 સુધી ચાક માંદી હતી બહુ ખાતી નહીં. કાલે દવા લેવાની તો એ દવા પીવડાવી તો સારું હોય તો એ વાંધો નથી રેગ્યુલર થઈ ગઈ. થોડીક બિસાડીની એનર્જી ઘટી ગઈ હતી. હે મસ્તી બહુ ન કરતી. તો હે ને પહેલાં વિયારો કરી લઈએ ને પછી હે ને તરબૂચ ખાવાનો વિચાર હે. મણી તરબૂચની મરજી થઈ. કારપૂસ તો પછી થોડુંક કારપૂસી ખાઈ લઈએ. હાલો વિયારો કરી લઈએ પછી જાઉં કાંઈ હું ફટાફટ થોડાક ઠામ હે ને તો ઠામ વિસરેલા અને પછી જઈએ. બધું કામ તો ફટાફટ જે થાય એ થાય ને રીહે એ રીહે જોઈએ જણીએ કેટલુંક થાય ને કેટલુંક રીએ ની પ્રમાણે જીની જાય ને વાહન વાહે વાહન વાહે ઘૂમરા મારે ને અમારે નીતાબેન કાલે રીલ છૂટું તો કંઈક કર્યું કેટલું કર્યું એ ખબર નથી. મારું રામ જાણે. તો એ બધા કામવાળાની મોટરની લાઈન થઈ પડી જોવા જણી ને આ સાઈડ આખો બોટ થઈ ગયો. અમારે ડસ્ટબિન જોઈ લે ઉડેન પડે ગઈ. પવન જ એટલો હે કંઈ વાત જ પૂછોમાં. પવન બહુ જ છે તેણે હિસાબે ડસ્ટબિનની ઉડેન પડે ગઈ. તો હાલો હજી તો અહીં તો ટાણું ઘણું હે પણ હું પૂણા હાથ થવા આવ્યા. દિવસો હે પણ હું પૂણા હાથ થયા તો અમે હે ને નહીં તો રોટલી કરી લઈએ પછી ખાઈ લઈએ ને પછી જઈએ. માયા છે આજે મારા માયાને હુવાની હોરી થાય નથી કે મમ્મી ભેગી જતી ને આજ એ મારા હમણાં રજા આવતી એટલે જ મારે ભેગી ને 2 દી નીતા ભેગી. આજે આજ નિર્મલ ભેગી હે કા નિર્મલ કી નો ગો ગાંડી નિર્મલ નાવા ગો ના કાં જો. તો હાલો હવે આપણે હે ને આજે આવી મલક થઈ ગયું ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. વિડીયો ઉતારવો તો હતા મહેમાન આવે ગાં અને પછી બાકી બધું કામ કર્યું તો જો બેડશીટું બધું ધોઈને હૂકવે નાખ્યું અને લુગડા બીજા ધોયેલું હતા એ ઉપાડે લીધા ને ઘરનું બધું કામ થઈ ગયું કમ્પ્લીટ. એવું હાલો વિડીયો ઉતારતા હતા મહેમાન આવ્યા તો ઘરે મહેમાનને ચા પાણી એ બધું કર્યું પીધું ઘડીક વાર બેઠા ને એ તાર તો કંઈ વિડીયો ઉતાર્યો નહોતો તો એ કીધું કે આવવું આવવું કરતા હતા પણ નહોતી તો પછી આજે આવ્યા ને આપણી હું તમને મરી કીધું હતું જે આપણે મકાન લઈએ તો એને સારું છે ને આવે બે જાય ચા પાણી પીએ જાય ને ગિફ્ટ દે જાય તો આપણા માટે ગિફ્ટ લેવા અહીં કંઈ ખુલ્લી આકોરથી જ ખુલીએ તો આમાં જો આવી છે કાચની ઓલી મારો ફોન ચાલુ હોય તે ખુલે કે કામ થાય તો આપણે ઓવનમાં મૂકીને તાતલી કરવાનું કોઈ બીજું કરવાનું આપણે એવી રીત તો એ લઈને આવ્યા. એ અમારે સારું જો ઉપરથી દેખાય ખરે હાલો હું તમને બતાડા કાઢે જા આ રીતના હે તો હે ને એ આ લઈને આવ્યા. તો આમાં આપણે હે ને ગમે કંઈ કરવું હોય તો કરવા થાય. ઓવનમાં મૂકીને બહુ મસ્ત હે. અહીં લેવું તો કીધું નહીં કરતી હતી પણ તતા એમ આવે ગયું તો એવું લેવું નહીં પડે. તો જ્યાં આપણે તાતલી કોઈ બીજું ઓવનમાં આપણે કરવું હોય તો એ બધું આમાં થાય. તો કાચનું રૂપડ મસ્તીનું હે. તો હાલો મેં એ તમને બતાડે દા કે એ આવ્યા હતા તો જો બસ આ લેવા ને અમે આગળ તરબૂચ ખાધું. તરબૂચ ખાઈને એને ત્યાં મારે સુલાની કરવાની હે. બટેકા પૌવા કરતી હતી બટેકા પૌવા નારો કરી નાખ્યું ને તરબૂચ ખાઈ લીધું ને પછી મને યાદ આવ્યું કે હાલો વિડીયામાં તમને આવી બતાડે દા. તો આવું છે મલક ગીપ આવી ઘરમાં લીધું હતું ને તમને જે આવતું જાય એ દેખાડતી ત્યાં
ને આ પાછું આવ્યું એનું કાલ આવી તમને દેખાડતા. હાલો આગળ આગળ પાસે બહેને. તો જો હાલો અટાણે હે ને 7:30 વાગ્યા ને નીતા વહી ગઈ કાંઈ અને મેં સુલાની કરી લીધી હતી. નીતા એ ખાઈ લીધું ને ખાઈને વહી ગઈ કાંઈ ને અમારે વ્યારો બાકી છે જે નિર્મલ કો નીતાને મૂકવા ને જો આજ ફાઇનલી હે ને વરે પાછા હે ને જવારના રોટલા ફોન ચાલુ હતો તો 2 રોટલા જ મારે ભરે ગયા જરીએ. તો જવારના રોટલા ફાઇનલી કર્યા અને આમાં ગવાર બટેટાનું શાક છે આપણી. તો આમાં ગવાર બટેટાનું શાક કર્યું ને જવારના રોટલા કર્યા. તો એ વખતે નિર્મલ પાછો આવે ને તો પછી આપણે વ્યારા કરી લઈએ. નિર્મલની વાટ જોઈએ ને લાખો જે આવ્યો ને તો એ બે આવે ને તો પછી વ્યારા કરીએ. નીતા તો ખાઈને ગઈ એટલે એ કંઈ એને ઉપાધિ છે નહીં ને હું એવું બધું આડાવરું કરલામ ફોન આવે ગયો તો આડાવરું કંઈ મૂકાણું નહોતું. બાકી બધું વ્યારાનો તૈયાર કમ્પ્લીટ કરી લીધું એટલે સીધું વ્યારો કરી લઈએ. ને આ બધા ગેસની બેસની બધી જો ઝીણકો આ મૂક્યો ને તો આ બધું આડાવરું મૂકે તા તાવડીની બધું મૂકે તા તે ફૂટે નહીં ને કોઈ પાછા ફૂટે જાય ને તો રોટલા કડવાની પૂરી થાય. ને બટેકા પૌવા કરવાનું કીધું હતું પણ બટેકા પૌવાનું પાછું કેન્સલ થઈ ગયું ને આપણે આ બધું કરી નાખ્યું ખાઈ પી લીધું. શોર્ટ લોગ મેં ઇન્સ્ટાગ્રામમાં લોગ મૂકીએ ને એમાં બધાની બહુ કોમેન્ટ છે કે અમે આ ગામથી હે અમે આ ગામથી હે ને તમે આવો એટલે જરૂર અમારે ઘરે આવજો. તો બધાનો દિલથી થેન્ક યુ આભાર તમે બધાને કહો. ને ચોક્કસ અમે ઇન્ડિયા આવ્યું ને ત્યારે હું એક વિડીયો મૂકી અને અમે જેટલે પુગાય એટલે ઠેકાણે આવ્યું ને મારાથી નહીં પુગાય તો હું તમને એડ્રેસ અને વિડીયો મૂકીને કે તમે અમારા ઘેર આવો. તો એ બધા જેટલાથી પુગાય એટલે અમારા ઘેર બધા આવજો વેલકમ. અને એક બખલાના કાકો હે મને દીકરી કે મને બહુ જ આનંદ થયો ને એકદમ મજા આવી કે એણીએ મને આજ મેસેજ કર્યો કે દીકરી હું બખલાથી હે તમે જાર ઇન્ડિયા આવો ત્યારે અમારા ઘેર આવજો. તો કાકા તમારું ઘર કાં હે મને કંઈ ખબર હે નહીં અને જરૂર હું ના આવે ને વિડીયો મૂક્યો તો મને તમારો વિડીયામાં એડ્રેસ મળી દીજો ને મારા ઇન્સ્ટાગ્રામમાં તમે ફોન કરજો એટલે ચોક્કસ હું તમારે ઘેર આવી પાકું. મણી ભાઈઓ બીનુના તા ઘણાઈને મેસેજ આવે ને ઘણા બધા કહેતા હોય તો બધાને હું રિપ્લાય આવતી હોય પણ મને મોટી ઉંમરમાંથી એક આ કાકાનો મેસેજ આવ્યો તો મને બહુ જ અંદરથી એવી ખુશી થઈ ને આનંદ થયો કે ના કોઈ મોટા માણસોએ આપણી જોવે ને એણે કીધું કે દીકરી તું અમારે ઘેર આવજે. તો હું કાકા ચોક્કસ તમારે ઘેર આવી ચોક્કસ એટલે ચોક્કસ ઇન્ડિયા આવીને ચોક્કસ તમારે ઘેર આવી ને બીજા બધાને ઘેરી પુગાય ને એટલે ઘેર ઠેકાણે જાય. પણ આ મને એક ખુશી અલગથી થાય. બધાય ભાઈઓ બીનું બધાય મેસેજો કરે કે અમારે ઘેર આવજો અમારે ઘેર આવજો. આપણી એડીને મેસેજ કરે અને આપણાથી મોટું કોઈ જ્યારે આપણે કહીએ ને ત્યારે એથી વધારે ખુશી થાય કે ના વસ્તુ છે. ને મને દીકરી કે એણે કીધું ને કે દીકરી અમારે ઘેર આવજે અમે બખલે રહીએ એટલે મને એકદમ આનંદ થયો. તો ચોક્કસ હું તમારે ઘેરે આવી ને આપણે એવા વિડીયોને એન્ડ કરી દઈએ. તો હાલો પાછા મળ્યા નવા લોકમાં. તો જય માતાજી ને બાય બાય.